आज रोज भारतीय जनता पार्टी आम तो आज अमरा प्रदेश टीमनो अमारे आभार मानवो पड़े। अमरा प्रदेशना अध्यक्ष जगदीश विश्वकर्मा साहेब, अमरा संगठन महामंत्री रत्नाकरजी, अमरा महामंत्री अने सौराष्ट्र जोनना प्रभारी अनिरुद्धभाई दवेना सूचनाथी एमना आदेशथी आजे अमारी नवी टीम नो परिचय बैठक तेमज पद ग्रहण समारंभનું આજે આયોજન હતું। આજે મોટી સંખ્યામાં પૂરા જિલ્લામાંથી અમારા કાર્યકર્તાઓ અમારા નવનિયુક્ત હોદ્દેદારોને અભિનંદન આપવા આવ્યા છે। જો કે ભારતીય જનતા પાર્ટીની અંદર કાર્યકર્તા હોવું એ જ મોટી વાત છે। અત્યારે જે હોદ્દેદાર છે એ કાલ નહીં હોય। आज हूँ અહીં જવાબદારીમાં છું, કાલ નો પણ હોઉં, પણ ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા એ ક્યારેય મટતો નથી। અને એવી જ રીતે આજે જે અમારી આખી ટીમ હોદ્દેદાર બની છે એ કાર્યકર્તા છે અને એને વ્યવસ્થા સંભાળવામાં આવી છે। અને ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા યોદ્ધો હોય છે અને એની કાયમ માટે ગમે ઇલેક્શન હોય, ગમે જવાબદારી હોય, એના માટે એ તૈયારીમાં હોય છે। એવી જ રીતે આજે અમારી સમગ્ર ટીમ ભારતીય જનતા પાર્ટી જે જવાબદારી સોંપે એ નિભાવવા માટે અમે તત્પર છે। અને અમારું અત્યારે એક જ લક્ષ્ય છે, આગામી સમયે જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણી આવશે। જે મુઠ્ઠીની તાકાત હોય એમ અમે બધા જ હોદ્દેદારો એક બની સમગ્ર રાજકોટ જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ એક બની આગામી ચૂંટણીના મેદાનમાં ઉતરશું। અને અમારા માટે તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત ચૂંટણી એ મોટી વાત અમને દેખાતી નથી। એનું કારણ એ છે કે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ પાસે અમારું શીર્ષ નેતૃત્વ એટલે કે નરેન્દ્ર મોદી સાહેબ, આપણા ગૃહમંત્રી અમિત શાહ સાહેબ, અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નવીનજી સહિત આગેવાનોએ જે અમને એટલી બધી યોજનાઓ રૂપી અમને હથિયારો આપ્યા છે કે એક એક યોજના લઈ અમારા આગેવાનો બધા જ અમે બૂથ સુધી, નીચે સુધી જઈશું અને રાજકોટ જિલ્લો મજબૂત થાય, ગુજરાત મજબૂત થાય, ભારત દેશનું સંગઠન મજબૂત થાય અને છેલ્લે અમારા બધાનું એક જ નિશાન છે કે મા ભારતી પરમ વૈભવના શિખરે બેસે, આપણો દેશ મહાસત્તા બને, આપણો રાષ્ટ્ર મહાન રાષ્ટ્ર બને અને જે રીતે રામ મંદિર બન્યું, જે રીતે કાશી વિશ્વનાથ કોરિડોર બન્યો, જે રીતે હમણાં સોમનાથનો ઉત્સવ થયો, એવી રીતે સંસ્કૃતિ મજબૂત થાય, રાષ્ટ્ર મજબૂત થાય, એ આશય સાથે અમે એક એક કાર્યકર્તાઓ ભારતીય જનતા પાર્ટીને મજબૂત કરવા માટે કટિબદ્ધ છે અને મહેનત કરશું। જોકે અત્યારે સારો યુગ છે ટેકનોલોજીનો, મોબાઈલનો યુગ છે। તમારે જે અફવા ફેલાવી હોય 1 મિનિટમાં સારી ફેલાઈ જાય। પાર્ટીમાં ક્યારેય એવું હોતું નથી। ભારતીય જનતા પાર્ટી શિસ્તબદ્ધ પાર્ટી છે। એ પાર્ટીના નિયમ પ્રમાણે, પાર્ટીના સંગઠન પ્રમાણે પાર્ટી ચાલતી હોય છે। કોઈ ખોટી અફવા ફેલાવે આમ થવાનું છે, આમ નથી થવાનું, એનાથી ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા હોય નારાજ ન થતા હોય, હતાશ ન થતા હોય। જેમ અર્જુનને આંખ દેખાતી હોય એમ અમે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા છે। અમને કોઈ અફવાથી ફેલ ન પડે। અમારું એક જ લક્ષ્ય હોય છે, ભારત મજબૂત થાય, રાષ્ટ્ર મજબૂત થાય, ભાજપ મજબૂત થાય। એટલે અફવા તો હાલતી જ હોય, હજી આવેલી હોય, ભવિષ્યમાં હાલશે, પણ અમે અમારા લક્ષ્ય ઉપર મજબૂત હોય। એવું ન હોય। ભારતીય જનતા પાર્ટીની અંદર અમારા રાષ્ટ્રીય નેતૃત્વથી ગુજરાત જે નિયમ બને એ ગુજરાતમાં લાગે, ગુજરાતમાં જે નિયમ બને ભારતીય જનતા પાર્ટીના અમારા કમલમમાંથી એ સમગ્ર આખા ગુજરાતના જિલ્લાઓમાં લાગે અને ત્યાંથી જે નિયમ બને એ બધા મંડળમાં લાગે। એટલે કોઈ એવો નિયમ ન હોય કે અમે બનાવી। અમારા પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માજી, અમારા સંગઠન મહામંત્રી રત્નાકરજી સમગ્ર ગુજરાતમાં જે રીતે વાત મૂકે એ રીતે અમે કાર્યકર્તાઓ નીચે પાલન કરતા હોય છે।